15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર તાલુકાના ડાભા ગામમાંથી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું. 150 પરિવારોને કિટ્સ વિતરણ કરવામાં આવ્યું. જંબુસરના ડાભા ગામે સેવાનું ઉમદા ઉદાહરણ 150 પરિવારોને રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના ડાભા ગામના નવયુવાન તૌસીફભાઈ ઇકબાલભાઈ મલેક દ્વારા સમાજ સેવાનું પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્યું છે. ડાભા ગામના નવી નગરી વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાવાની વિકટ સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. મુશ્કેલ સમયમાં તૌસીફભાઈ મલેક પોતાના અંગત પ્રયાસોથી આ વિસ્તારના અંદાજે 150 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ઉપયોગી રાહત કિટ્સનું વિતરણ કરીને રાહતરૂપ બન્યા છે. આ પ્રસંગે તૌસીફભાઈ મલેકે જણાવ્યું હતું કે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગની સેવા કરવી એ આપણી નૈતિક જવાબદારી છે. અંદાજે 150 પરિવારો સુધી આ સહાય પહોંચાડવામાં આવી છે, પરંતુ અમારો આ સેવાયજ્ઞ અહીં અટકશે નહીં. પાણી ભરાવા કે અન્ય કારણોસર હજુ પણ જે પરિવારો આ સહાયથી વંચિત રહ્યા છે તે તમામ જરૂરિયાતમંદોની યાદી તૈયાર કરી આગામી સમયમાં તબક્કાવાર તેઓને પણ કિટ્સનું વિતરણ કરવામાં આવશે. નવયુવાન દ્વારા લેવાયેલા આ લોકોપયોગી અને ઉમદા પગલાંને ડાભા ગામના આગેવાનો, યુવાનો અને ગામ લોકોએ ખુલ્લા મનથી આવકાર્યું છે. ગામ લોકોનું માનવું છે કે તૌસીફભાઈ જેવા યુવાનો સમાજ માટે એક રોલ મોડેલ છે. મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોની વહારે આવીને માનવતાની મહેક ફેલાવનાર આ નિસ્વાર્થ સેવા કાર્યની સમગ્ર જંબુસર પંથકમાં ભારે પ્રશંસાઓ થઈ રહી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હા બોલો. મારું નામ મલેક તૌસીફ ઇકબાલ છે અને આજ રોજ અમારા ડાભા ગામમાં જે નીચાણવાળા વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ ગયું હતું ત્યાં આગળ અમે અનાજની કીટોનું વિતરણ કર્યું છે, જેવું કે અમે આટો, તેલ, ચા, શક્કર અને સ્વીટ જેવી વસ્તુઓ અમુક મૂકેલી છે કીટની અંદર, તેથી ઘરવાળાને કામ લાગે એવી વસ્તુ મૂકેલી છે અમે. અને અમારા ગામના જે નવી નગરી છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા હતા. બીજી 2-3 જગ્યા છે ત્યાં પાણી ભરાઈ ગયેલા છે, ત્યાં બી અમે કીટ પહોંચતી કરીશું સાંજ સુધીમાં.